આપણે આજે એક વડોદરાથી 60 કિલોમીટરના અંતરે આપણે એક ગામમાં આવ્યા છીએ. બાવળિયા ગામનું નામ છે. સજીવ ખેતી કરતા એક પ્રોગ્રેસિવ ફાર્મર બરાબર છે, એ અત્યારે આપણી વચ્ચે હાજર છે. અને વનરાજભાઈ એમનું નામ છે. એમની પાસે તબેલો છે અને 70 જેટલી દેશી ગીર ગાયો પોતે રાખે છે. પ્યોર ઓર્ગેનિક, કોઈ પણ જાતની રાસાયણિક ખેતી કર્યા વગર બરાબર છે પોતે ખેતી કરી રહ્યા છે ઘણા બધા સમયથી. એમને કેટલા સારા પરિણામો મળે છે, કેટલી સારી જાતની એ પ્રોડક્ટ્સ અહીંયા ડેવલપ કરે છે, પોતાની જાતે ઉપયોગ કરે છે, જે આજે આપણે જોઈશું. સાથે સાથે એક વસ્તુ નવી એક જોવા અહીંયા એ મળી છે કે ચકલીઓ, જે કે દેશી ચકલીઓ આજે નામશેષ થઈ રહી છે. સરકાર પણ એની માટે, જે ઓર્નેન્ટોલોજી ડિપાર્ટમેન્ટ પણ જેની માટે જે કામ કરી રહ્યું છે, સરકાર કામ કરી રહી છે કે દેશી ચકલીઓના સંવર્ધન માટે. આજે આપણને દેખાય છે કે વનરાજભાઈ પાસે કેટલી છે? વનરાજભાઈ આપણી પાસે 1000 થી પણ વધારે ચકલીઓ આજે અહીંયા હાજરમાં છે. તમે જોઈ શકો છો કે દેશી જે કંઈ તમારે આ શેડ બાંધેલો છે એકદમ દેશી પદ્ધતિ છે કે જે પૌરાણિક સંસ્કૃતિનો પણ અનુભવ કરાવે છે. આજે એટલી બધી ચકલીઓ છે ને એટલી બધી ફ્રેન્ડલી અહીંયા જોવા મળે છે કે ત્યાં આજુબાજુમાં પણ રમતા જોઈ મળે છે. પહેલાની સંસ્કૃતિ જે હતી એની અંદર પણ આવી રીતે ચકલીઓ જોવા મળતી હતી. તમે જોઈ શકો છો આ ચકલી બરાબર એટલી ફ્રેન્ડલી આપણી પાસે રમતી હોય છે. દરેક જગ્યાએ આવી ચકલીઓ અહીંયા જોવા મળે છે. હવે એમાં છે એવું કે આજુબાજુમાં 100 વીઘાની અંદર 25 હેક્ટરની અંદર પોતે કુદરતી ખેતી કરી રહ્યા છે બરાબર છે. એનો મતલબ એવો છે કે કુદરતી ખેતી એટલે કે રાસાયણિક ખાતરો, રાસાયણિક પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, દવાઓ વગરની ખેતી. ચકલીઓ આજુબાજુમાંથી ખાવાનું ખાય છે બરાબર. ચકલીઓનું જે નામશેષ થઈ રહી છે અત્યારે એનું સૌથી મોટું કારણ છે કે કેમિકલ વપરાતા, જે કંઈ કેમિકલ ખેડૂત દવા છાંટે જીવાત નિયંત્રણ માટે કે બીજા કોઈ પણ માટે જે ખેડૂત દવા છાંટતો હોય છે બરાબર છે, એના લીધે ચકલીઓ પણ જો એ દાણાને ખાય તો ચકલીઓ મરી જાય. આજુબાજુમાં તમે જુઓ તો બધી સજીવ ખેતી થઈ રહી છે. ચકલીઓ જે કંઈ ખાય, અંદર પણ જે તબેલાની અંદર તમે અંદર જો જુઓ તો એની અંદર એટલી બધી ચકલીઓ છે. તમે ઉપર જ્યાં જુઓ ત્યાં બધે તમને ચકલીઓ જોવા મળે છે. આ એક સૌથી મોટો એક્ઝામ્પલ છે, સૌથી મોટો એક દાખલો છે કે સજીવ ખેતીથી કેટલું એન્વાયરમેન્ટ એટલે જે કંઈ આપણું પર્યાવરણ છે એને કેટલો ફાયદો છે બરાબર છે. એટલે આ સૌથી મોટું એક્ઝામ્પલ છે. અને અહીંયા ઘણી બધી રીતે વનરાજભાઈ પ્રોડક્શન કરે છે દેશી ગાયોની અંદરથી. કે આપણને જે રીતે ખબર છે કે સજીવ ખેતીની અંદર આપણે કોઈ પ્રકારનો કેમિકલ કે ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ કશાનો ઉપયોગ નથી કરવાનો. અત્યારે એમની પાસે ઘણા બધા ફોર્મ્યુલેશન્સ તૈયાર છે. ઇવન એ પોતે ઓર્ગેનિક ખેતીની અંદર એટલા સક્રિય છે કે એ ઘણી બધી પ્રોડક્ટ્સ ઓર્ગેનિકલી વડોદરાની અંદર એ લોકો પોતે સેલ કરે છે. ઘણી બધી અહીંયા પ્રોડક્ટ્સ જુઓ છો કે દેશી ચણા એની ક્વોલિટી પણ જુઓ તો એટલી સારી મેન્ટેન કરેલી છે, એટલી સરસ. બધા ઇવન એક સરખા દાણા દેખાય કે માર્કેટમાં એમનો ભાવ વિશે એમને જરા ઇન્ફોર્મેશન લઈએ એમની પાસેથી. તમને માર્કેટમાં કેવો ભાવ મળે છે? 1.5 થી 2 ગણા ભાવ. 1.5 થી 2 ગણા ભાવ સજીવ ખેતીમાં મળે છે. હજુ પણ અવેરનેસની જરૂર છે, હજુ પણ ભાવ વધશે બરાબર છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને આજે પૂછો કે તમારે કેમિકલ ખાવું છે, કોઈને પણ એમ પૂછો કે કેમિકલ, હું ચલો તમને એક પ્રશ્ન પૂછું કે ચલો તમારે બધા કેમિકલ વાળા ખાવા છે કે જે કંઈ ઓર્ગેનિક, જે કંઈ તમારે નેચરલ ઉગેલા છે એ ખાવા છે, શું પસંદ કરશો? ઓર્ગેનિક બરાબર છે. ઝેર ખાવું કોઈને પસંદ નથી. તો આપણે ખેડૂત થઈને આપણે જમીનમાં કઈ રીતે ઝેર નાખી શકીએ જ્યારે આપણી પાસે આટલો સરસ રિસોર્સ છે? આપણી પાસે આપણી પ્રાચીન દેશી ગાય છે જેના બેક્ટેરિયા એટલા બધા મજબૂત છે, એટલા બધા કાર્યશીલ છે કે જે જમીનની અંદર જેનું ઉમદા કાર્ય રહેતું હોય છે. તો એનો ઉપયોગ કરીને જે 100% ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, એમની એટલી બધી પ્રોડક્ટ્સ છે આપણી સામે છે કે એની ક્વોલિટી પણ એટલી સરસ છે, એનો ભાવ પણ એટલો સરસ મળે છે. એટલે જે કોઈ પણ વ્યક્તિ એવું જો કહેતું હોય કે ઓર્ગેનિક ખેતી શક્ય નથી, એમની માટે આ બહુ સારું એક્ઝામ્પલ છે. તેઓની પાસે ઘણા બધા એવા સર્ટિફિકેટ્સ પણ છે કે જે યુનિવર્સિટીઓથી તથા જે કંઈ એમના સર્ટિફિકેટ છે આપણે જોઈએ, આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી જ એમને સર્ટિફિકેટ મળેલા છે બરાબર છે. તથા પશુ ખાતું ગુજરાત રાજ્યમાં સિનોરમાં જે બાવળિયા ગામ જે રીતે મેં વાત કરી એની અંદર પણ એમને શ્રેષ્ઠ પશુપાલકનું જે પ્રમાણપત્ર છે 2014માં સૌથી પહેલા ક્રમની અંદર આપણે લીધું છે. તાળીઓથી એમને વધાવીશું આપણે. જિલ્લા કક્ષાની મહિલા પશુપાલન શિબિરની અંદર પણ એમણે પોતે નંબર લીધેલો છે, એમાં પણ એમણે સર્ટિફિકેટ મેળવેલું છે. ફરી એક વખત એમને તાળીઓથી. ખેતીવાડી શાખાનું સન્માન પત્ર મળેલું છે.
બીજું છે કે એમને આત્મા પ્રોજેક્ટ થતી પણ એમને સર્ટિફિકેટ મળેલું છે. આ રીતે ઘણા બધા સર્ટિફિકેશન પણ એમને મળ્યા છે. પોતે ગોપકામાં સર્ટિફાઈડ કરાવવા માટે જઈ રહ્યા છે, જેથી કરીને માર્કેટમાં સારા ભાવ મળે અને આ સર્ટિફાઈડ પ્રોડક્ટ્સથી માર્કેટમાં એમનું સેલિંગ પણ થઈ શકે અને સારો એવો ભાવ પણ મળી શકે. આજુબાજુમાં જોતા એવું લાગે છે કે ખેડૂતો જે કંઈ રાસાયણિક કરે છે એ પણ આમની જોડેથી ઘણા બધા પ્રોત્સાહિત થાય છે. ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે. એમની ઘણી બધી પ્રોડક્ટ્સ છે, એના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લઈશું. જે એમની એક પ્રોડક્ટ છે બ્રહ્માસ્ત્ર, બરાબર છે, એના વિશે આપણે થોડું જાણીશું. કે વનરાજભાઈ, મને જણાવશો આ બ્રહ્માસ્ત્ર શું છે? ઈયળો અને રસ ચૂસનારી જીવાતોને મારવા માટે છે. 20 લીટર ગૌમૂત્રમાંથી એમાં 5 જાતના પાન ભેગા કરે, લીમડો, આકડો, ધતુરો, કરંજ અને સીતાફળીના પાન ભેગા કરી અને એને ઉકાળીને બનાવેલી દવા છે. આ 6 મહિના સુધી એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર છે. 6 મહિના સુધી ચૂસ્યા પ્રકારની જીવાતો માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર. બરાબર. આપણે એફિડ, એસિડ, વ્હાઇટ ફ્લાય, થ્રિપ્સ જે રીતની ઝીણી જીવાતો છે કે જે વનસ્પતિના પાનમાંથી રસ ચૂસે છે, અને રોગ થવા પાછળનું પણ સૌથી મોટું કારણ છે કે ચૂસ્યા પ્રકારની જીવાતો એક જગ્યાએથી પાનની અંદરથી ચૂસીને બીજી જગ્યાએ જશે ને એ જગ્યાએ જે રોગ હશે બીજી જગ્યાએ પણ ટ્રાન્સપ્લાન્ટ થશે. સૌથી મોટું કારણ જીવાત છે, રોગ નહીં. પણ એટલે આપણે કંટ્રોલ કરવો, જો રોગને કંટ્રોલ કરવો હોય તો જીવાતનો કંટ્રોલ કરવો પડે, જે સારામાં સારી રીતે બ્રહ્માસ્ત્રથી કંટ્રોલ થઈ શકે છે. આપણે ખેડૂત મિત્રો જે કંઈ ઇમિડા ક્લોપ્રિડ વાપરતા હોય છે ચૂસ્યા પ્રકારની જીવાતો માટે, થાયોમિથોક્ઝામ વાપરતા હોય છે, જેને લીધે કેન્સરથી લઈને ઘણી બધી પ્રકારની એવી બીમારીઓ છે કે જે થતી હોય છે. એનાથી પણ સૌથી મોટો છુટકારો મળે. અને તમને રિઝલ્ટ કેવું મળે છે આનું? કઈ રીતે વાપરો છો? પંપે 500 ગ્રામ વાપરવાનું આવે છે. એકરે 6 લીટર 15 દિવસે વાપરવાનું, તો કોઈ રોગ આવતો નથી. પંપે 500 ml એકરે 6 લીટર નું પ્રમાણ છે. જો જમીનની અંદર આપવું હોય તો એકરે 6 લીટર છાંટીને આપવાનું છે. એકરે 6 લીટર આનું પ્રમાણ છે. જે તમે છાંટો તો 100% રિઝલ્ટ આનું મળે છે. બરાબર છે. આ એમની એક થઈ એક પ્રોડક્ટ. જે બધી જ પ્રોડક્ટ અહીંયા તમે જોઈ શકો છો, ડ્રમ્સ ને મૂકેલું છે, ઘન જીવામૃત પણ બનાવેલું છે. બરાબર. આપણે એનું પણ આગળ જોઈશું કે કઈ રીતે બધું બનાવેલું છે એમણે. આ છે અગ્નિઅસ્ત્ર. આપણે જાણીશું કે અગ્નિઅસ્ત્ર શું છે અને કઈ રીતે બનાવે છે. અગ્નિઅસ્ત્ર 20 લીટર ગૌમૂત્રમાં 2 કિલો લીમડાના પાન, 500 ગ્રામ તમાકુ, 500 ગ્રામ મરચા તીખા, 250 ગ્રામ લસણ, આ બધાની પેસ્ટ બનાવીને 20 લીટર ગૌમૂત્રમાં ભેગું કરીને ઉકાળવાનું છે. અને પછી એને 48 કલાક રવા દઈને ઠંડુ પાડી દેવાનું. એક પંપે 500 ગ્રામ ને એકરે 6 લીટર વાપરવાનું છે. કોઈ પણ પ્રકારની ઈયળ હોય કાપીને ખાનારી, એનો આ નાશ કરે છે. બરાબર છે. હવે અગ્નિઅસ્ત્ર છે એ કોઈ પણ પ્રકારની ઈયળો, પાન કોરી ખાનારી, પાન કોચી ખાનારી, જે રીતે આપણે જોઈએ છે, બરાબર, અલગ અલગ હેલિકોવર, પાર્મિજેરા, સ્પોડોપ્ટેરા, લિટુરા, જે લીલા કલરની ઈયળો આવે છે, પાન કોરી ખાનારી ઈયળો આવતી હોય છે, એની સામે સૌથી સારામાં સારું આ કામ કરે છે. બરાબર. આ પણ આપણી દેશી પદ્ધતિથી બનાવે છે, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી. બરાબર. આનો પણ ઉપયોગ કરવો જોઈએ, ખેડૂત મિત્રોએ બનાવવું જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. ત્રીજી પ્રોડક્ટ છે જીવામૃત. આ છે 10 પરણી. આ એક નવી પ્રોડક્ટ છે. કદાચ જીવામૃત, બીજામૃતને એના વિશે આપણે જાણતા હોઈએ, પણ આ 10 પરણી છે. કઈ રીતે બનાવીએ છીએ ચલો આપણે જાણીએ એમની જોડેથી. શું છે તો આ 10 પરણીને કઈ રીતે બનાવીએ છીએ? 10 જાતના પાન હોય છે અને હળદર, તમાકુ, મરચા નો પાવડર ભેગો કરી અને એની ચટણી બનાવીને ગૌમૂત્ર અને ગોબર નાખીને 40 દિવસે તૈયાર થાય છે. 40 દિવસે તૈયાર થાય છે. બરાબર છે. અને આનો ઉપયોગ કયા જીવાતો માટે થાય છે? અને ફળકોરી ખાનારી કોઈ પણ ઈયળ હોય, બાકીની તો બધી જ આવી જાય, પણ મેઇન ફળકોરી ખાનાર, રીંગણ અને કપાસમાં જે ફળકોરી ખાનારી ઈયળ આવે છે એનો નાશ કરે છે. બરાબર છે. એટલે ફ્રૂટ ફ્લાય જે કંઈ ફળ કોરી ખાનારી ઈયળો, બરાબર છે, અને એના જે ફૂંડા હોય છે એને પણ એટલે ફ્રૂટ ફ્લાય અને ઈયળ બંનેની અંદર આ સારું એવું કામ કરે છે. બરાબર છે. 10 પરણી, જેને બનાવવાનો સમય 40 દિવસનો છે ને, 40 દિવસની અંદર આ તૈયાર થતી હોય છે. આ પણ એક દેશી પદ્ધતિથી, દેશી ગાયની અંદરથી બનાવેલી પ્રોડક્ટ છે. એના વેસ્ટ પ્રોડક્ટમાંથી બનાવેલી વસ્તુ છે કે જે બહુ સારું રિઝલ્ટ આપે છે. બરાબર છે. હવે છે આપણી પાસે આ છે આપણી પાસે નિમાસ્ત્ર. બરાબર છે. હવે આપણે જાણીએ કે નિમાસ્ત્ર કઈ રીતે બનાવવામાં આવે છે અને શાની માટે ઉપયોગ થાય છે અને એની માટે કઈ કઈ વસ્તુઓ વાપરવામાં આવે છે. નિમાસ્ત્ર 200 લીટરના ડ્રમની અંદર 10 કિલો લીમડાના પાન ક્રશ કરીને નાખવાના છે, 10 લીટર ગૌમૂત્ર અને 2 કિલો ગોબર, આટલી વસ્તુ એડ કરીને 48 કલાક રાખવાની છે.
પછી એને 48 કલાક પછી ગાળી લેવાનું છે અને આનું ઉપયોગ સીધું જ ઉપયોગ કરવાનો છે. પાણી એડ કરવાનું નથી આમાં. પાણી એડ કર્યા વગર અને સીધો વપરાશમાં લેવાનો છે. કઈ જીવાતો સામે રસ ચૂસનારી કોઈ પણ જીવાત હશે એની પર આપણે ચૂસ્યા પ્રકારની રસ ચૂસનારી જીવાતોનો સૌથી મોટામાં મોટો અક્ષીર ઉપાય શું છે? નામ નિમાસ્ત્ર. બરાબર. આનો ઉપયોગ કરીને ચૂસ્યા પ્રકારની જીવાતો. ખેડૂત મિત્રો, આપણે આટલું જો જાણતા હોઈએ કે આ બધી પ્રોડક્ટ્સ બનાવીને પણ જો આપણે બજારમાં જઈને કેમિકલ્સ લાવીએ તો એ બિલકુલ યોગ્ય નથી. બરાબર. એટલે ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે. આપણે પાછળ જોઈએ છે કે ઘન જીવામૃત એમણે બનાવેલું છે. પાછળ ઘન જીવામૃત બનાવેલું છે કે જીવામૃત જે રીતે બને ચોમાસાના સિઝનમાં શું થાય કે આપણે જે કંઈ જીવામૃત છે એ પાણીનો લિક્વિડ ફોર્મની અંદર આપવું થોડું અઘરું પડતું હોય છે. એ સમયે શું કરવાનું હોય છે કે ઘન જીવામૃત, જે અહીંયા હું તમને સેમ્પલ પણ એનું બતાવીશ, કેટલું સરસ રીતે કમ્પોસ્ટ થયેલું છે, કેટલું સરસ રેડી મટીરિયલ છે. બરાબર. આમાં સૌથી સારામાં સારા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ પ્રેઝન્ટ હશે, બેક્ટેરિયા પણ પ્રેઝન્ટ હશે અને NPK જે મુખ્ય પોષક તત્વો કહેવાય છે એની સાથે સાથે જમીનમાં ઓર્ગેનિક કાર્બન પણ એડ થશે. અત્યારે જે રાસાયણિક કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ જે કંઈ ઉપયોગ થાય છે, રાસાયણિક ખાતરો, જેના લીધે જમીન એટલી કડક થઈ છે, જો તમે પાણી વાળો અને બીજા ત્રીજા દિવસે જ્યારે વરાપ થાય એની પછી તરત જ એની પર આપણને આમ ચોસલા જોવા મળે છે. બરાબર. એનું રીઝન શું છે કે તમે કેમિકલ નાખ્યું, જમીન પથરાળ થતી ગઈ, જમીનનો pH વધ્યો. બરાબર છે. જમીનમાં ક્ષાર વધ્યા. બરાબર. જ્યારે એની સામે આવી પ્રોડક્ટ્સ જો તમે જુઓ, કેટલા દિવસમાં આ તૈયાર થાય છે? 48 કલાક થાય. ફક્ત 48 કલાકની અંદર આ પ્રોડક્ટ તૈયાર થાય છે. બરાબર. અને તમે જોઈ શકો છો ઘન જીવામૃત એટલે જીવામૃતની અંદરથી ડાયરેક્ટ આનું ડ્રમ આખું નાખી કેટલા પ્રમાણમાં નાખો છો? 100 કિલો ગોબર હોય એવું સૂકવું, એમાં 20 લીટર જીવામૃત રેડી દેવાનું અને 48 કલાક રહેવા દેવાનું. એટલે તૈયાર થઈ જાય. 48 કલાક પછી સીધું ખેતરમાં ઉપયોગ કરવો હોય, પાણી લીધું હોય તો લીલું હશે તો એમાં સીધો ઉપયોગ કરી શકો. બાકી એને તાપમાં સૂકવી દેવાનું. એટલે તાપમાં સુકાઈ જાય, ડ્રાય થઈ જશે અને પછી કોથળા ભરી લો. એટલે આ તમારે ચોમાસામાં ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો. અને બેક્ટેરિયા જે છે સુસુપ્ત અવસ્થામાં જતા રહેશે. જ્યારે એને હવા, પાણી મળશે, ભેજ મળશે એટલે તરત એક્ટિવ થઈ જશે. બરાબર છે. આનો સંગ્રહ કરવા માટે સૂકવી દેવાનું. સંગ્રહ કરવા માટે અને સૂકવીને પણ એનો ઉપયોગ કરી શકાય છે. આપણે જોઈએ એમની કઈ પ્રોડક્ટ છે. આ બધી તમે ઓર્ગેનિક કરો છો કે ઓર્ગેનિક? બધી ઓર્ગેનિક છે. બરાબર છે. અને જીવાત નિયંત્રણ માટે પણ આમાં તમે ઓર્ગેનિક જે કંઈ છે એ જ વાપરો છો. બરાબર છે. હવે તમે જુઓ છો દેશી દાળ. બરાબર છે. આનું ક્યાં વેચવાનું ક્યાં હોય છે? તો ઓનલાઈન માર્કેટ છે અમારું. અહીંયા અમારા દૂધનો જે ગાડી જાય છે એમાં બધું જાય છે. દૂધની ગાડીની અંદર પણ અહીંયા બરોડા મોકલો છો ને? વડોદરા. અહીંયાથી વડોદરા મોકલી દે છે. દૂધની ગાડીની અંદર 1.5 થી 2 ગણી કિંમત મળે છે. હજુ પણ જો આની અંદર માર્કેટિંગ ને એનું જો વધશે, લોકોનામાં અવેરનેસ વધશે ને વધેલી છે. બરાબર છે. લોકોને પણ હવે ઝેર ખાવાનું પસંદ નથી. બરાબર. એટલે હવે વધે છે. બીજું છે એમની પાસે દેશી ચણા, દાળ ચણા, તુવેરની દાળ. બરાબર છે. એ પણ ઓર્ગેનિક કરેલી છે. હળદર પણ આપણા ફાર્મ ઉપર જ અંદર જ કરો છો ને? બરાબર છે. હળદર પણ છે. બરાબર છે. આંતરપાકની અંદર જે રીતે આપણને ખબર હોય છે કે એક પાક ન લેતા આંતરપાક પણ વચ્ચે લઈએ તો આપણને ઉત્પાદન પણ સારું મળે છે અને કમાવાની પણ એક સારી એવી તક મળે છે. એ રીતે હળદર પણ એમની છે જે ઓર્ગેનિક પકવેલી છે. દેશી કોલમ, જે દેશી, એમની પાસે દેશી બીજનું પણ બહુ સારું ભંડોળ છે. ચલો જાણીએ કંઈક એમની જોડેથી. તમારી પાસે દેશી બીજ પણ છે ને? દેશી બીજ ભેગા કરે છે પોતે. બરાબર છે. કે આજે જે કંઈ છે આપણા બિયારણ, જે જીનેટિકલ મોડિફાઈડ બિયારણ, બરાબર, જે જીનેટિકલ મોડિફાઈડ હોય કે હાઇબ્રિડ છે, બરાબર, કે જેનું પ્રોડક્શન તો ઘણું બધું જોવા મળતું હોય પણ એની આડઅસરો પણ એટલી જ છે. એનામાંથી થતા રોગો પણ એટલા છે. અને એની સામે તમે જોવા જાવ તો દેશી એની સ્મેલ છે, એની ઓર્ડર છે, બરાબર, એનો જે ટેસ્ટ છે એ જે કંઈ છે એ એટલો બધો જુદો પડે છે પેલા કરતાં કે એમની પાસે બહુ સારો સંગ્રહ છે ને. અત્યારે બજારમાં પણ કોઈ પણ જગ્યાએ તમે જોવા જાઓ ને તો આ હાઇબ્રિડ અને જીનેટિકલ મોડિફાઈડ તમને તરત જ મળી જાય, પણ દેશી નામશેષ થઈ રહ્યા છે, જેનો સંગ્રહ પોતે ખેતીની અંદરથી જે કંઈ બિયારણ થાય એનો સંગ્રહ એ પોતે કરે છે. બરાબર છે. તો આ છે એમની પાસે દેશી ચોખા. બરાબર. હળદરમાં પણ એક વેરાયટી છે એમની પાસે, રાજાપુરી હળદર. શું વિશેષતા છે આમાં? બજારની હળદર તેલ કાઢી લીધેલું હોય, એનું તેલ 25,000 રૂપિયા લીટર જાય છે. 25,000 રૂપિયા કિલો. મસાલા મિલો જે છે બોઇલ કરીને એનું તેલ કાઢી લે. જ્યારે અમે તો ડાયરેક્ટ સુકાવીને ઘરની ગંદકીએ દરીએ છે અને આમાં 4 મહિના પછી તમે જુઓ તો નીચે તેલનો ભાગ આવી જાય, તેલ આવી જાય.
4 મહિના પછી એટલે આમાં તેલ કાઢ્યા વગર આ આપશે તેલ વેચો છો. કાઢ્યા વગર તેલ કાઢ્યા વગર. અને શું ભાવમાં આપ વેચો છો? 250 રૂપિયા. 250 રૂપિયા કિલોના ભાવે આ વેચાય છે. બરાબર છે. આ છે દેશી તુવેર. તમે આના દાણાની જે ક્વોલિટી જુઓ ને, બરાબર છે, કે એની એક કેવા છે તો બધા એક સરખા, દરેકમાં વિશેષતા છે કે એક સરખા જોવા મળે છે. બરાબર. માર્કેટમાં વસ્તુનો ભાવ ક્યારે મળે એ પણ આપણે જાણતા હોઈએ છીએ કે માર્કેટમાં વસ્તુનો ભાવ ક્યારે મળે, સરખી દેખાતી હોય, એક સરખી દેખાતી હોય, એક દાણો નાનો એક મોટો, એનો ભાવ માર્કેટમાં મળે નહીં. બરાબર છે. આ છે દેશી જુવાર. આ છે દેશી જુવાર. બરાબર છે. એ પણ તમે જોઈ શકો છો, પ્યોર ઓર્ગેનિક સજીવ ખેતીથી પકવેલી દેશી જુવાર. દેશી ચણા. આ છે દેશી ચણા. સ્પાઇસીસ એન્ડ કોન્ડિમેન્ટ્સમાં પણ એક ઘણા પ્રગતિશીલ છે. એમાં રસોડાની રાણી રાઈ, બરાબર છે, એની પણ ઓર્ગેનિક ખેતી કરીને એ પણ બહુ સારી પકવેલી છે એમણે. અષાઢિયા. આપણે અષાઢિયા વિશે થોડું જોઈએ. અષાઢિયાનો આપ શું ઉપયોગ કરો છો? આ ઔષધીય પાક છે અને ઔષધોમાં વપરાય છે. ઔષધોમાં વપરાય છે. અને જનરલી આપણે શાની માટે ઉપયોગ કરીએ? અને સુવાવડ હોય ને ગાયને, ત્યારે ગાયને સુવાવડ માટે આનો ઉપયોગ કરે છે. ઓર્ગેનિક પકવેલી. બરાબર છે. બાજરી. ઓર્ગેનિક બાજરી. શરબતી ટુકડા ઘઉં. દેશી અડદ. દેશી મગ. દેશી દાળ. મસૂરી મેથી. આ બધી જ વસ્તુનો એ ઓર્ગેનિકલી પોતે બનાવે છે. આપણી દેશી ટામેટા પણ છે. દેશી ટામેટાનો પણ ઉપયોગ કરે છે. જે રીતે આપણને ખબર છે કે શાકભાજીના પાકો જેની અંદર દર બીજા દિવસે જીવાત નિયંત્રણ માટેની કેમિકલ દવાઓનો છંટકાવ કરવામાં આવતો હોય છે. દર બીજાથી ત્રીજા દિવસે છંટકાવ કરવામાં આવતો. ખેડૂત પોતે પણ જો એ જે પકવતો હોય ને એનો ઉપયોગ ખાવા માટે કરતો નથી. બરાબર છે. તો આપણે કઈ રીતે એ વસ્તુનો ઉપયોગ કરી શકીએ જ્યારે આપણી પાસે આટલો સરસ સોર્સ છે, દેશી ગાય છે આપણી પાસે, કે જેનું એટલું બધું અગત્યતા છે. એનું જે વૈજ્ઞાનિકોએ જેનું પરીક્ષણ કર્યું છે, જેની અંદર એટલા સારા પ્રમાણમાં બેક્ટેરિયા, એટલા સારા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, માઇક્રો એલિમેન્ટ્સ, બીજા નંબરના તત્વો, બધું જ એની અંદર એટલું સારું મિક્સ થયેલું હોય છે. ખાલી એને કમ્પોસ્ટ કરવાની જરૂર હોય છે. આટલી બધી પ્રોડક્ટ્સ પણ જો આપણે બનાવી શકતા હોય તો પછી આપણે શું કરવા કેમિકલ કે રાસાયણિક ખાતરો બાજુ વળવું? બરાબર. આપણી પાસે એક પ્રોગ્રેસિવ ખેડૂત પણ છે અત્યારે, જેનો હું થોડો અભિપ્રાય લઈશ કે જેઓએ કેમિકલ ખેતી છોડી, રાસાયણિક ખેતી છોડીને સીધા ઓર્ગેનિક બાજુ, સીધા સજીવ ખેતી બાજુ એ મૂવ થઈ ગયા છે. બરાબર છે. એમનું બીજું મને બતાવ્યું છે કે દેશી રીંગણ. બરાબર છે. એ પણ જે લીધું છે. ક્યારે લીધું છે આ પાક? આ વર્ષનો પાક છે. બરાબર. એ રીતે શાકભાજી પણ એ ઓર્ગેનિક અહીંયા પકવે છે. બધું પોતે ખાવા માટે પણ વાપરે છે, ઓર્ગેનિક વાપરે છે. બરાબર. એવું કહેવામાં આવે છે કે દેશી ગાયો, એટલું બધું મહત્વ છે એનું કે જો કોઈ કેન્સરનો પેશન્ટ હોય ને તો આયુર્વેદિક વાળા અત્યારે એટલું બધું સજેશન આપે છે કે તમે દેશી ગાયો જોડે રહો, એને હાથ ફેરવો, એનું ગોબર છે જે નીચેથી જે ગોબર લેતા હોય છે, બરાબર, એ તમે એનું લો અને એની જોડે એની સેવા કરો તો એનું તમને એટલું સારું ફળ મળે છે કે કેન્સરનું પ્રમાણ ઓછું થાય છે. બરાબર છે. ડાયાબિટીસ ઓછો થાય છે. એવા ઘણા બધા વૈજ્ઞાનિક કારણો છે. નહીં કે પ્રાચીન એટલું જ. પ્રાચીન આપણે જે કંઈ ઓર્ગેનિક ખેતી કરીએ છીએ એ આખી પ્રાચીન બેઝડ જ છે. બરાબર. જૂની સંસ્કૃતિમાં જે કરતા હતા એ જ અત્યારે આપણે કરીએ છીએ. વૈજ્ઞાનિકો પણ જે કંઈ કરે છે જૂની સંસ્કૃતિમાં જે રીતે વેદો પુરાણોમાં લખાયેલું છે એ જ આજે આપણે પાછું કરી રહ્યા છે. બરાબર છે. તો આપણે જાણીએ કે આપણી પાસે એક પ્રોગ્રેસિવ ફાર્મર છે, એક ખેડૂત છે કે જે પોતે 100% કેમિકલની અંદરથી સીધા ઓર્ગેનિક બાજુ મૂવ થયા છે, સીધા ઓર્ગેનિક બાજુ વળ્યા છે. તો એમનો અભિપ્રાય લઈએ કે શું છે, મને કહેશો તમે? શું નામ છે આપનું? ધર્મેશભાઈ પટેલ નામ છે. ધર્મેશભાઈ આગળ આવી જાઓ. સૌથી પહેલાં તો ઓર્ગેનિક ખેતી કરવાની પ્રેરણા મને મારો બાળક સ્કૂલમાં જઈએ છે, એ કુરાલી પ્રાર્થના સ્કૂલ છે, એમાંથી મળી હતી. બરાબર. ત્યાં એક દિવસ હું મિટિંગમાં ગયો તો સ્ટેપ બાય સ્ટેપ ચાલતું હતું. પછી મારા બાળકને એ લોકો સર આવું બધું સમજતા હતા. તો એણે સીધું આવીને મને કહ્યું બરાબર કે પપ્પા તમે એકવાર મારી સ્કૂલમાં ચાલો અને આ રીતનું કંઈક છે તો તમે જાણો. તો હું ગયા પછી મેં એમની જોડે થોડી વાર ડિસ્કસ કરી. પછી અઘરું હતું રાસાયણિકમાંથી
બિલકુલ ઓર્ગેનિકમાં જવા ઓર્ગેનિકમાં માટે. જવું, હા. પણ હું 2016માં નક્કી કરી દીધું કે કોઈ પણ પેસ્ટિસાઇડ વાપરવું નહીં કે કોઈ પણ રાસાયણિક ખાતર નહીં વાપરવું. 2016માં એમણે નક્કી અત્યારે કર્યું. મારી પાસે ગાય નથી અવેલેબલમાં, એટલે હું બહારથી પેલા કમ્પોસ્ટ લાવું છું અને બેક્ટેરિયા બહારથી ખરીદું બરાબર છે, એનો સ્ત્રોત પૂરો કરવા માટે. બરાબર. પણ જે ખર્ચ હતો 2015 પહેલાંનો મારો, હું 50 વીઘા પોતે ખેતી કરું તો 1 લાખ રૂપિયાનું રાસાયણિક ખાતર વાપરતો હતો અને 50,000 રૂપિયાની પેસ્ટિસાઇડ દવા એ સીધો ઘટાડીને હું 40,000 ઉપર આવી ગયો. અને ઉત્પાદન જે મને રાસાયણિક પેસ્ટિસાઇડનું મળતું એટલું આજે જ મળશે. અને એમાં ક્રોપમાં મેં દિવેલા કરું છું, તુવેર, કપાસ આપેલી પીક બોલનો પ્રોબ્લેમ આવ્યો તો મેં ઓછો કર્યો, 2 વીઘા કર્યો, ટોટલી ઓર્ગેનિક પર કર્યો. 2 વીઘામાંથી 11 ક્વિન્ટલ કપાસ મેં લીધો. 2 વીઘામાંથી 11 ક્વિન્ટલ કપાસ. ખર્ચ 2 વીઘાનો 2500 રૂપિયા થયો. 2500 રૂપિયા ખર્ચો. બહારથી લઈ ગયો એટલા માટે. એ સિવાય બીજો કોઈ ખર્ચ નથી. તુવેરનું ઉત્પાદન 4 ક્વિન્ટલનું વીંગા લીધું. એમાં સેન્દ્રિય ખાતર નાખ્યું અને આ દવાઓ હું અહીંયાથી વેચાતી નહીં પણ ઘરે બનાવું છું. બરાબર, એના 4 સ્પ્રે કર્યા બરાબર, આ ઈયળની દવાના. બરાબર, એ ફોર્મ્યુલા આમની બુકમાં જોઈને મેં વાંચીને ઘર જ જાતે બનાવી. બરાબર, એના 4 સ્પ્રે કર્યા હતા, 4 ક્વિન્ટલનું તુવેર પાક્યું. બરાબર. દિવેલા તો આ વર્ષે પેલો સુકારાનો પ્રોબ્લેમ જે મેં ફૂગની દવા નથી કરી એના કારણે સુકાઈ ગયા હતા. પણ ઈયળો માટે એમાં શરૂમાં 3 સ્પ્રે મેં આ જ કર્યા હતા. બાકી નિમાસ્ત્રનો આપણે કયો સ્પ્રે લીધો હતો? આપણે પાન કોરી ખાનારી હા, હતી એ. કોરી બરાબર ખાનારી છે, માટે જ કર્યા. બરાબર છે. એમાં બ્રહ્માસ્ત્ર. પણ મેં દવાનું બિલકુલ પેસ્ટિસાઇડ વગર જ કરી. એમાં બરાબર 5 ક્વિન્ટલની મને દિવેલીનો ઉતારો આવ્યો. બરાબર છે. એમાં મેન કારણ ફૂગના કારણે મારા દિવેલા સુકાઈ ગયા. એ મારો પ્રોબ્લેમ હતો કે મેં એની દવા ના કરી. ફૂગ હોય ને, ફૂગ માટે બેસ્ટ જીવામૃત અને 3 દિવસથી વધારે વાસી ના એવી છાશ, 1 લીટર છાશ ને 1 લીટર આનો સ્પ્રે કરી દેવાનો અથવા ડ્રેન્ચિંગ કરાવી દો. તમારે ગમે તેવી ફૂગ હશે તો એ જતી રહેશે. અત્યારે તમે જો 11 વાયરસ વીઘા હશે તો મકાઈ કરી જતી છે, રહેશે. હાઇબ્રિડ મકાઈ. એ ટોટલી ઓર્ગેનિક પર જ છે પણ બેક્ટેરિયા ઉપર નથી. એક રાત પર 3 ગોળા અવેલેબલ છે અત્યારે પણ કમ્પ્લીટ જ છે. છતાંય ખેડૂત મિત્રોને જણાવવામાં આવે કે 1 ગ્રામ દેશી ગાયના છાણની અંદર 10 કરોડ બેક્ટેરિયા હાજર હોય છે. બરાબર, 1 ગ્રામ દેશી ગાયના છાણની અંદર 10 કરોડ બેક્ટેરિયા હાજર હોય છે. બરાબર. હવે આપણે વનરાજભાઈ પાસે જાણીએ કે વનરાજભાઈ, તમને ઓર્ગેનિકનો અનુભવ કેવો છે? કે પોતે જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, 25 હેક્ટરની અંદર ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. આજુબાજુના ખેડૂતો પણ જે રાસાયણિક ખેતી કરે છે અત્યારે, બરાબર, એ લોકો પણ પોતે મોટિવેટ થાય છે. એમનું જોઈને કંઈક કરવાની એમનામાં પણ ધગસ વધી રહી છે. તો આપણે એમને પોતે પૂછીએ કે કઈ રીતે એમનું મેનેજમેન્ટ છે, શું કરે છે, અને એમનો પણ થોડો અભિપ્રાય આપણે લઈએ. બરાબર છે. તો વનરાજભાઈ, મને જણાવશો કે કઈ રીતનો તમારો ઓર્ગેનિકની અંદર સજીવ ખેતીમાં અનુભવ છે? આમાં દેશી ગાય અને દેશી બીજ આ બેનું પ્રાધાન્ય આપણા ખેતીમાં હતું જ. એટલે અમે દેશી ગાય અને દેશી બીજ શોધી લાવીને એનાથી ખેતી કરીએ છીએ. ઉત્પાદન 1.5 થી 2 ગણું વધારે ઉત્પાદન આવે છે અને ભાવ પણ અમને સારો મળે છે. ધરતીને આપણે માં કહીએ છીએ, પણ માને ઝેર આપીએ તો કઈ માં એવી હોય જે ઝેર આપ્યા પછી આપણને આશીર્વાદ આપતી હોય. એટલે અમે ધરતીને તંદુરસ્ત કરીએ છીએ, તૃપ્ત કરીએ છીએ અને પછી આમાંથી જ આ બધી વસ્તુઓ બનાવીએ છીએ. અને જે ઉત્પાદન આવે છે અણધાર્યું આવે છે, ધારવા કરતાં વધારે આવે છે. એટલે આવી ખેતીમાં સારું ઉત્પાદન મળે છે, સમાજને સારું ખાવા મળે છે. આપણે ઘણા લોકો શું કરતા હોય, ઘરે ખાવા માટે દેશી ગાય રાખે અને દૂધ ભરવા માટે HF ગાય રાખે. એટલે સમાજને ઝેર ખવડાવે, પોતે સારું ખાય. ઘણા લોકો 1 વીઘું કરે ઘરે ખાવા માટે. અમે જોયું કે અમે પહેલાં ઘરે જ આવું કરતા હતા, ઘર માટે જ બધી વસ્તુઓ બનાવતા, પણ જોયું કે આમાં આટલું રિઝલ્ટ મળે છે તો શા માટે આપણે સમાજને ઝેર ખવડાવવું જોઈએ? એટલે સમાજને આપણે ઋણી છે. સમાજને સારું ખાવા આપશું, જેવું અન્ન તેવું મન. સમાજને સારું ખાવા આપશું તો સમાજ સારું વિચારશે. અને એ રીતે અમે ટોટલ ખેતીમાં આ રીતે પ્રયત્ન કર્યો અને ધરતીને માં ગણી અને માને તંદુરસ્ત કરી, તૃપ્ત કરી અને એમાંથી અમે ઉત્પાદન લઈએ છીએ. અને એમાંથી ઘણી બધી વસ્તુઓ જે અમારા ઉપયોગી છે એવી બધી જ વસ્તુઓ અમે પકાવીએ છીએ અને વધે એ માર્કેટમાં વેચીએ છીએ, જેનો અમને સારામાં સારો ભાવ મળે છે. બરાબર, સરસ, ખૂબ સરસ. એમની પ્રેરણા લઈ અને આજુબાજુના પણ ફાર્મરો, મારા ખેડૂત મિત્રો શીખે એવી આશા રાખીએ છીએ. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના કે જેની અંદર અત્યારે આપણા આજે ખેડૂત મિત્રો અહીંયા ભેગા થયા છે, બરાબર છે, કે જેની અંદર ઘણા બધા લોકોને હવે ઓર્ગેનિક ખેતી એટલે કે સજીવ ખેતી માટે પ્રોત્સાહન મળે છે. બરાબર છે. એટલે ખૂબ સારું છે. ઓર્ગેનિક બાજુ બધાએ વળવું જોઈએ. કેમિકલ છોડી અને દિવસે દિવસે જે કંઈ રોગો વધી રહ્યા છે એનો ઉપચાર પહેલાં તો
ડોક્ટર પાસે નહીં, ખેડૂત પાસે છે. ખેડૂત જો પહેલા એને કંટ્રોલ કરી દે, કેમિકલ કે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરી દે, તો તમે જોશો વખત જતા જો આનું આ જ જો ચાલુ રહેશે, ઓર્ગેનિક ખેતી જો ચાલુ રહેશે, તો રોગો અને જે કંઈ પ્રોબ્લેમ આપણે માણસની અંદર જોવા મળે છે એ રહેશે નહીં. બરાબર છે. એટલે બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન માર્કેટિંગ વિશે કે કોઈને કોઈ પ્રશ્ન? આમ બેસી આ આવ્યો છે 12 નંબર વાળો, એને 12 નંબર હતા. અચ્છા, ચશ્મે ફરે. બોલાવો ને. હમણાં આવશે, ગેટ બંધ કરીને આવશે. ये मेरा मानस है जो गाय चराने जाता है, उसको 12 नंबर था हाथ में, वो गोबर उठाता है ना, तो उसका नंबर उधर गया. હા, ઓકે. સોચો કોનો ભાઈ સોચો આવી જાઉં, કાલે આ નથી હું આવી જાઉં. હમણાં પેલી